ખેતરમાં કે એને ક્યાંય પણ પંચર પડ્યું હવા ભરવી હોય તો હવા ભરી શકાય. એટલે ડબલ સ્ટોરેજ આપ્યા કે જેમાં એક બાજુ અનાજ આપણે ટોટલ સ્ટોક થઈ જાય અને એક બાજુ એનું ભૂસું સ્ટોક થઈ જાય. અહીંયા એક આપણે રિવર્સ ફોરવર્ડ ગિયર આપેલો છે કે જેને તમે ખેંચવાથી આ સિવાય અહીંયા આપણે પ્રેશર પ્લેટ આપીએ તો ખેડૂત ભાઈઓને ખાસ ખબર હોય કે આ પ્રેશર પ્લેટ જ્યારે આપણે મોટું ધાન કાઢતા હોય પછી. ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર બીઆર પુમડિયા. બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપણે કૃષિ મેળામાં આવ્યા હતા. રાજકોટ કાલાવાડ રોડ પર આવેલો છે કૃષિ મેળો. બાકીના જે બાપા એગ્રો એજન્સીના અંદર ઘણા એવા મશીનરીઝ જે આપેલી છે. ખાસ વિડીયોના અંદર બન્યા રહેજો. ચેનલના અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું બાપા એગ્રોમાંથી રેક્સ. આપણે આજે છે ને સ્ટાર મશીનની માહિતી લેવાની છે. આ સ્ટાર મશીન મગફળી, એરંડા સિવાયના તમામ પાકોમાં ચાલે. અહીંયાથી આપણે જે કાંધું રિટર્ન આવતું હોય, જે વેસ્ટેજ માલ આવતો હોય બરોબર, જેની અંદર દાણા કે એવું કાંઈ ન આવતું હોય એ સીધું અહીંયાથી નીકળી જતું હોય બરોબર. પછી આ જે માલ બધું જે આપણે સફાઈ માટેનો જે માલ આવતો, કોઈ દાણો આવતો, કોઈ કંઈ આવતું હોય તો અહીંયાથી રિટર્ન કાંધાનું એલિવેટર છે. આ રિટર્ન પાછું કાંધું ટોકરીમાં જતું રહીએ બરોબર. જેવી રીતના ડબ્બાના અંદર આવે છે એવી રીતે. એ સિવાય ડબ્બા વિશેમાં આપણે માહિતી કરી તો અત્યારે જે આપણે આની અંદર આપણે એર ટેન્ક આપેલી છે. એર ટેન્ક એટલા માટે આપી કે ખેડૂતોને જ્યારે એનું કામ પતી જાય, જ્યારે સાફ સફાઈ જ્યારે મશીનની કરવી હોય તો સાફ સફાઈ થઈ જાય. એ સિવાય ખેતરમાં કે એને ક્યાંય પણ પંચર પડ્યું હવા ભરવી હોય તો હવા ભરી શકાય. એટલા માટે થઈને આપણે આની એર ટેન્ક આપેલી. આની અંદર ડબલ સ્ટોરેજ આપ્યા કે જેમાં એક બાજુ અનાજ આપણે ટોટલ સ્ટોક થઈ જાય અને એક બાજુ એનું ભૂસું સ્ટોક થઈ જાય. આમાં મગફળી સિવાયના કોઈ પણ પાક હાલશે. મગફળી એક નહીં હાલે, મગફળી સિવાયના તમામ પ્રકારના પાક હાલે. જેમ કે ચણા હોય, સોયાબીન હોય, ધાણા હોય, મેથી હોય, કોઈ પણ પ્રકારનો પાક હોય કે અજમા હોય, જીરું હોય, તો કોઈ પણ પ્રકારના પાક આની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. એની અંદર પાછળ ટોકરી આપેલી છે. અહીંયા તમારે જ્યારે 5 થી 7 માણસો રાખ્યા હોય બરોબર, તો એ 5 થી 7 માણસો ટોકરીમાં પાછળ માલ નાખ્યા રાખે અને ઓટોમેટિક જ આખું સ્ટોરેજ બધું થઈ જાય. પછી એ સિવાય અંદર પુલીની સિસ્ટમ આની અંદર આપણે કવરમાં આપેલી કે તમારે ઓર વધારે ઓછો કરવો હોય તો થઈ શકે. ચાઇનાની સ્પીડ વધારે ઓછી કરવી હોય તો એના માટેની 3 પુલીની નીચે સિસ્ટમ આપીએ. પછી પેલી ઓલી સાઈડની અંદર આપણે જોઈ લઈએ, થોડુંક કટર જગ્યા ઓછી પણ છતાંય આપણે જોઈ લઈએ, સમજી લઈએ થોડુંક કે અહીંયા એક આપણે રિવર્સ ફોરવર્ડ ગિયર આપેલો છે કે જેને તમે ખેંચવાથી આ ખાલી ટોકરી આપણી ઊભી રહી જાય છે અને આખે આખું જ્યારે દબી દો તો તમારે એ રિવર્સ ફરે. આખે આખું રિવર્સ ફસાઈ ગયું હોય તો આપણે નીકાળી શકીએ. હા, નીકાળી શકો, રિવર્સ ફરે બરોબર. એ બીજા કોઈ પણ તમે થ્રેસર લેવા જાવ ને તો એમાં આ સિસ્ટમ નથી, એમાં વધારાની સિસ્ટમ છે બરોબર. પછી અહીંયાથી આપણે જે સિસ્ટમ આપેલી છે બરોબર. પછી અહીંયા તમારે ડબ્બાને ખોલવા માટે, બંધ કરવા માટેની જે અહીંયા સિસ્ટમ આપેલી છે. મતલબ ફૂલ્લી લોડેડ ડબ્બો હોય. એ સિવાય અહીંયા આપણે પ્રેશર પ્લેટ આપીએ તો ખેડૂત ભાઈઓને ખાસ ખબર હોય કે આ પ્રેશર પ્લેટ જ્યારે આપણે મોટું ધાન કાઢતા હોય પછી નાનું કાઢવું હોય, થોડું જાજુ કાઢવું હોય તો પ્રેશર પ્લેટ બંધ કરી દો એટલે થઈ જાય. પછી કટર ઊંચા નીચે કરવા માટેની અહીંયા સિસ્ટમ આપણે આપી છે, બોલ્ટ આપ્યા છે. એ સિવાય વધારેમાં કટર આપણે ઊંચા નીચે કરવી હોય, થોડી જાજી ચાલુ કામમાં જ્યારે થોડીક કટર ઊંચા નીચે કરવી હોય તો એના માટેનો આપણે અહીંયા અલગ દાંડલો આપેલો હોય, એનાથી કટર ઊંચા નીચે થઈ જાય. પછી પ્રેશર પ્લેટ હોય, બેલ્ટ બદલાવવા માટેની ઈજી સિસ્ટમ આપેલી છે કે આ બોલ્ટ તમે ખોલો અને જ્યારે પણ ઊંચો કરવો હોય ત્યારે દાંડલેથી ઊંચું થઈ જાય. ચાઇનાની સિસ્ટમ ડબલ આપેલી છે કે જેથી કરીને માલ તમારે વધારે સફાઈ મળે, તમારે વધારે ક્લીન થાય એની અંદર બરોબર. તો બીજું હા, એ સિવાય વધારામાં તમારે જેટલી અહીંયા આપણે પુલી આની અંદર આપી છે, ટોટલ કોનવાળી પુલી આપેલી છે. કોનવાળી પુલીની ફાયદો છે કે જેથી કરીને તમારે જ્યારે પણ પુલી બદલાવાની થાય, પુલી તૂટી જાય તો ખાલી 4 બોલ્ટ ખોલો ને 2 બોલ્ટ ટાઈટ કરો એટલે આખી પુલી નીકળી જાય બરોબર. તો આવું એક સ્ટાર થ્રેસર આપણે બાપા એગ્રો મેટ્રો જીઆઈડીસી બુકિંગ કરવા માટે મળજો. બોલો. આ છે આપણે સાઈડમાં ખાલી કરવા માટેનું વરમ છે. જ્યારે ટેન્ક ખાલી કરવી હોય, આપણે ટેલર ભરવું હોય કે કોઈ પણ વસ્તુ ભરવી હોય તો એ આ બાજુ પાઇપ આખો આવી જાય. જેમ હાર્વેસ્ટરમાં સિસ્ટમ આવે ને, સેમ હાર્વેસ્ટર સિસ્ટમ છે. આ થ્રેસર આપણે 45 હોર્સ પાવરના ટ્રેક્ટરથી ચાલુ થાય. 45 હોર્સ પાવરના ટ્રેક્ટરથી હાલી શકે અને આની અંદર 2,20,000 સુધીની સબસિડી ખેડૂતોને આવતી હોય. પછી આ બુકિંગ કરવા માટે તમારે મેટોડા જીઆઈડીસી બાપા એગ્રો આપને અહીંયાથી બુકિંગ થઈ જાય. ક્યારે પણ તમારે બુક કરાવવું હોય તો મેટોડા જીઆઈડીસી બાપા એગ્રો બરોબર. ક્યાંની બનાવટ છે? આ પંજાબ, આપણે સ્ટાર એગ્રીકલ્ચર પંજાબની, જેની આખા ગુજરાતની આપણી પાસે એજન્સી છે. ને સાથે શું શું આપો છો? સાથે આપવામાં આની ટૂલ કિટ આવશે, ચારણા આવશે, પછી એની કટર જાળી આવશે. એ બધો માલ સાથે આવશે. ટૂલ કિટની અંદર તમારે પાના હોય, ગેર માટેની બધી વ્યવસ્થા હોય, બધું જ હોય છે અંદર.